કૃષ્ણમ વંદે જગદગુરુ. મિત્રો, મહાભારતની આ વેબિનાર બેઠકમાં અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન આ બાબતે આપણે 12 માર્ચે થોડોક વિચાર વિમર્શ કર્યો હતો, પણ વિષય થોડો અધૂરો રહ્યો હતો. એટલે આજે આ જ વિષય ઉપર આપણે ફરી વખત આ વિષયને સમજવા માટે પ્રયાસ કરીએ છીએ. પરંપરાગત રીતે તો આપણે વર્ષોથી ગીતાને સમજતા આવ્યા છીએ, આપણા પૂર્વજો પણ સમજતા હતા, પણ વર્તમાન જીવનની સાથે સુસંગત રહીને વર્તમાન જીવનને સમજવામાં ઉપયોગી થાય એવી ભાવનાથી ગીતાને કેન્દ્રમાં રાખીને વિચાર કરવાની ઈચ્છા હતી, અને એને પરિણામે આપણને આ વિષય મળ્યો, અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન. વાત નવી નથી, વાત તો જૂની છે. જૂની કહેવા કરતા શાશ્વત છે, પણ આપણું જે વર્તમાન જીવનનું સમય અને સંજોગો છે એના સંદર્ભમાં આપણે કંઈક નવું કરીએ છીએ. આજે એક મિત્રની આકાંક્ષા હતી કે આજે ગાયત્રી જયંતિ છે તો ગાયત્રી મંત્રના સંદર્ભે કંઈક વિચાર વિમર્શ કરીએ. મિત્રની આકાંક્ષા બહુ સાચી અને પ્રોપર સમયે છે, પણ આ વિષય આગળથી થોડોક નક્કી કરી રાખ્યો છે, અને સમય મર્યાદાની અંદર 2 વિષયોને સ્પર્શ કરવા જશું તો આપણે 2 વિષયમાંથી એક પણ વિષયને યથાર્થ રીતે ન્યાય નહીં આપી શકીએ. એટલે ભવિષ્યમાં ક્યારેક મિત્રોની ઈચ્છા હશે તો ગાયત્રી મંત્રીનો પણ આપણે વિચાર કરી શકીએ છીએ, પણ હવે થોડીક વાત આગળ પછી રાખીએ છીએ. અત્યારે તો આપણો આ જે વિષય છે અર્જુન વિષાદ યોગ એ વૈશ્વિક સમસ્યાનું નિવેદન. હું મમ્મટને યાદ કરું છું, કાવ્યશાસ્ત્રી મમ્મટને યાદ કરું છું. આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, આ 3 શરતો વાક્યમાં જો પૂરી થાય તો જ વાક્ય આપણને અર્થ આપી શકે છે. અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન આ એક વાક્ય છે. 12 માર્ચે આપણે આ વિષય ઉપર વાત કરી હતી, અને આજે પાછા 24મી જૂને આ વિષય ઉપર ભેગા થયા છીએ, એટલે જે સન્નિધિની શરત છે એ પૂરી નથી થતી. એટલે ફરી વખત પૂર્વકથનની સાથે આપણું અનુસંધાન સાધી શકીએ એટલા માટે થોડુંક પુનરાવર્તન કરીને પણ આપણે મૂળ વિષય ઉપર આપવાનો પ્રયાસ કરીએ. મિત્રો, અર્જુન વિષાદ યોગ કદની દ્રષ્ટિએ જોવા જઈએ તો 18 અધ્યાયમાં પહેલો અધ્યાય શ્લોકના સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો અધ્યાય છે. 47 શ્લોકો છે, અને આ 47 શ્લોકોમાં પ્રથમ શ્લોક જે ગીતાનો પ્રારંભ છે એ ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો છે. આ પહેલા અધ્યાયની અંદર 25 શ્લોકો સંજયના મુખેથી બોલાયેલા છે, અને 21 શ્લોકો છે એ અર્જુનના મુખેથી બોલાયેલા છે. મળીને 47 શ્લોકો થાય છે. હવે આપણે જે વિષયને સમજવા પ્રયાસ કરીએ છીએ તે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પ્રથમ અધ્યાય છે એ પ્રથમ અધ્યાયમાં નિરૂપિત જે સમસ્યા છે એ સમસ્યાના 4 આયામો છે. પહેલા હું માત્ર આયામના નામ આપું છું. સમસ્યાનો પહેલો આયામ છે ધૃતરાષ્ટ્ર, અને ગીતાનો પહેલો અધ્યાય એનો પહેલો શ્લોક માત્ર ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો છે. 700 શ્લોકોમાંથી એકમાત્ર ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો આ શ્લોક છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે
સમવેતા યુયુત્સવ મામકઃ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. આ ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાથી આ શ્લોકનો પ્રારંભ થાય છે. હકીકતમાં ધૃતરાષ્ટ્રને માટે જિજ્ઞાસા શબ્દ વાપરવો એ શબ્દ ઉપરનો બળાત્કાર છે. કારણ કે જિજ્ઞાસા તો સમર્પિત જીવન પાસે હોય, ધૃતરાષ્ટ્ર સમર્પિત જીવન નથી અને તેની પાસે જિજ્ઞાસા હોવાની કોઈ સંભાવના નથી. એટલે ધૃતરાષ્ટ્રની આ જિજ્ઞાસા છે કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રની અંદર જે ભેગા થયેલા મારા પુત્રો અને કૌરવો અત્યારે શું કરી રહ્યા છે એને માટે જિજ્ઞાસા શબ્દ વ્યાજબી નથી. એના માટે કુતૂહલ શબ્દ પણ વ્યાજબી નથી. કુતૂહલ શબ્દ તો નિર્દોષ નાના બાળકો પાસે હોય. ધૃતરાષ્ટ્ર નિર્દોષ નથી. ધૃતરાષ્ટ્રની પાસે માત્ર માહિતી માંગવાની ઈચ્છા છે અને એ માહિતીના પડદા પાછળ પણ ભયંકર સ્વાર્થ છુપાયેલો છે. અને ધૃતરાષ્ટ્ર સંજયની પાસે માહિતી માંગી રહ્યા છે કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર જે મારા પુત્રો મામકાહ અને પાંડવો જે ભેગા થયા છે એ અત્યારે શું કરી રહ્યા છે. અહીંયા આ ગીતાના ભાવને સમજવા માટે આપણે થોડોક અષ્ટાવક્ર ગીતાની સહાય લઈએ છીએ. મિત્રો, અષ્ટાવક્ર ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા જેટલી જ વ્યાપક, ગહન અને મહાન છે. અલબત્ત શ્રીમદ ભગવદ્ ગીતાને જેટલી પ્રશસ્તિ મળી છે, શ્રીમદ ભગવદ્ ગીતા જેટલી પ્રચાર પામી છે, એટલી અષ્ટાવક્રની મહાગીતા પ્રચાર પામી નથી. મિત્રો, એક વિનંતી કરું છું, આ ગ્રુપની અંદર જે મિત્રો છે એ બધા ગીતા તો વાંચી જોઈએ, એમાં તો કોઈ સવાલ નથી. પણ ક્યારેક જયારે સમય મળે ત્યારે અષ્ટાવક્રની ગીતા પણ વાંચવા જેવી છે. આ જે અષ્ટાવક્રની ગીતા છે એ ગીતા જેમ શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે, તેમ અષ્ટાવક્ર ગીતા એ અષ્ટાવક્ર અને રાજા જનક વચ્ચેનો સંવાદ છે. અને રાજા જનક ની પાસે જિજ્ઞાસા છે, ધૃતરાષ્ટ્રની પાસે જિજ્ઞાસા નથી. અને જનક અષ્ટાવક્રને પ્રશ્ન પૂછે છે કે કથમ જ્ઞાનમ આપનોતિ, કથમ મુક્તિર ભવિષ્યતિ, કથમ જ્ઞાનમ પ્રાપ્તમ, કથમ ચ વૈરાગ્યમ પ્રાપ્તમ, એતદ બ્રૂહિ મહાપ્રભુ. હે પ્રભુ, તમે મને જણાવો કે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય. તમે મને એ જણાવો કે મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય. તમે મને એ જણાવો કે વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય. આ રાજા જનકની જિજ્ઞાસા છે અષ્ટાવક્રની પાસે. અને ધૃતરાષ્ટ્ર જે બોલી રહ્યા છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચ કિમ કુર્વતી સંજય. આ શ્લોકનો બીજો અર્થ એ થાય છે, ધૃતરાષ્ટ્રના વક્તવ્યનો બીજો અર્થ એ થાય છે કે સંજય, તું મને બતાવ કે મારા પુત્ર યુધિષ્ઠિર દુર્યોધને પાંડવોને ભેગા કર્યા કે નથી કર્યા. હે સંજય, તું મને બતાવ કે પાંડવો પોતાના લોહીથી લથબથ થઈ અને પૃથ્વી ભેગા થયા છે કે નથી થયા. આ મૂળ ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા છે. પણ એ જિજ્ઞાસાને એક બીજું પડ ચડાવી અને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચ કિમ કુર્વતી સંજય કહી અને પોતે નિર્દોષ હોવાનો જે ભાવ છે એ નિર્દોષ હોવાના ભાવને પ્રગટ કરે છે. મિત્રો, આ ગીતાનું જે ગ્રંથસ્થીકરણ કર્યું છે એ મહર્ષિ વેદવ્યાસે કર્યું છે. મહર્ષિ વેદવ્યાસ માત્ર જો સંપાદક હોત
તો મહાભારત જેવું આર્ષ કાવ્ય વેદ વ્યાસ રચી શક્યા ન હોત. મહાભારત એક વેદ વ્યાસ એક ઋષિ કક્ષાના કવિ છે. વિષય બહુ લાંબો પડો છે અને મારે ડેડકાની ઘડે કૂદકા જ મારવાના છે, ત્યારે હું વિષયને અંતે પહોંચી શકીશ. મહાભારતનું બીજું પર્વ સભા પર્વ, અને એ સભા પર્વની અંદર એક વેદ વ્યાસ ધૃતરાષ્ટ્રને માટે શ્લોક બોલે છે. શ્લોક યાદ રાખવા જેવો છે. સંવૃષ્ટસ્તુ ધૃતરાષ્ટ્રસ્ય પર્યપુચ્છત પુનઃ પુનઃ કિમ જીતમ ઇતિ ય આકારમ ન અભ્યરક્ષત. મહાભારતના સભા પર્વની અંદર પાંડવો અને કૌરવોની વચ્ચે જુગાર ખેલાઈ રહ્યો હતો, અને અંતિમ ભૂમિકાએ દ્રૌપદીને ધર્મરાજ યુધિષ્ઠિરે દાવમાં મૂકી હતી. અને એ વખતે ધૃતરાષ્ટ્ર એ પ્રશ્ન પૂછે છે, કિમ જીતમ, મારા પુત્રો શું જીતી ગયા? મારા પુત્ર શું જીતી ગયા? આવો પ્રશ્ન ધૃતરાષ્ટ્ર વારંવાર પૂછીને ધૃતરાષ્ટ્રે જે મુખોટું પહેર્યું હતું સજ્જનતાનું, એ સજ્જનતાનું મુખોટું ખરી પડે છે. આ વેદવ્યાસ છે. વેદવ્યાસ સીધો નથી કહેતો કે ધૃતરાષ્ટ્ર દંભી છે. ધૃતરાષ્ટ્ર કાવ્યની ભાષામાં કહે છે કે ધૃતરાષ્ટ્ર આવા છે. તો આ ધૃતરાષ્ટ્રનો જે પહેલો શ્લોક છે, એ પહેલો શ્લોક સમસ્યાનો બીજો આયામ છે. ધૃતરાષ્ટ્રની પાસે ધૃતરાષ્ટ્રથી જે સમસ્યા ક્રિએટ થઈ છે, એ ક્રિએટ થવાનું મૂળ કારણ જો કોઈ હોય તો એ મૂળ કારણ છે ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ. આપણે ધૃતરાષ્ટ્રને ગાળ નહીં આપી શકીએ. આપણા બધામાં પણ જાણે અજાણે આપણા પુત્રો માટે, આપણા વારસદારો માટે, આપણા સંતાનોને માટે આપણામાં મોહ હોય છે. ધૃતરાષ્ટ્રને જો કોઈએ ખોટું કરાવ્યું હોય, જો કોઈ પરિબળે એને પથચ્યુત કર્યો હોય ધૃતરાષ્ટ્રને, તો એના પુત્ર મોહે એને પથચ્યુત કર્યો છે. આ ધૃતરાષ્ટ્ર જે છે એ સમસ્યાનો એક આયામ છે કે ધૃતરાષ્ટ્રનો મોહ એક સમસ્યાનો આયામ છે. હવે આ જે છે એ આખા આયોજનની અંદર, આખી આ જે ગીતાનો પહેલો અધ્યાય છે એમાં 47 શ્લોકો છે, અને 47 શ્લોકોની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રારંભમાં ધૃતરાષ્ટ્રને પ્રથમ સ્થાન આપેલું છે, અને ધૃતરાષ્ટ્રથી ગીતાનો પ્રારંભ થાય છે. હવે બીજી વાત, શ્રીમદ ભગવદ્ ગીતા એ અધ્યાત્મનો ગ્રંથ છે, અને અધ્યાત્મનો અંતિમ આશય સમસ્યાને સમાધાનમાં પરિવર્તિત કરવાનો છે. આપણા બધાની પાસે કોઈક ને કોઈક સ્વરૂપે નાની મોટી કોઈક ને કોઈક સમસ્યા આપણી સામે છે, અને એ સમસ્યામાં ગૂંચવાઈને આપણે હેરાન થઈએ છીએ, આપણે દુઃખી થઈએ છીએ. જે અધ્યાત્મ છે એનો અંતિમ આશય સમસ્યાનું સમાધાન છે. હવે બીજી વાત, આજે શ્રી કૃષ્ણ છે આ અધ્યાયમાં એ કોઈ કરતા કોઈ જગ્યાએ એક પણ શબ્દ બોલતા નથી. આખી ગીતા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. પહેલા અધ્યાયમાં કૃષ્ણના મુખેથી બોલાયેલો એક પણ શ્લોક નથી. શા માટે નથી? વેદવ્યાસ છે, અને વેદવ્યાસે જ્યારે ગીતાને સંપાદિત કરી છે ત્યારે વેદવ્યાસની પાસે જે દીર્ઘદ્રષ્ટિ છે તે દીર્ઘદ્રષ્ટિ આપણી પાસે નથી. જ્યાં જ્યાં કૃષ્ણ હોય, હાજર હોય, ત્યાં સમસ્યા ન હોય. જ્યાં કૃષ્ણની ગેરહાજરી હોય ત્યાં સમસ્યા હોય. પાંડવો જ્યારે જુગાર રમ્યા ત્યારે પાંડવોની સામે કૃષ્ણની ગેરહાજરી હતી. કૃષ્ણના અભાવમાં પાંડવો સમસ્યાના શિકાર થયા. આપણા જીવનમાં પણ જ્યારે કોઈ સમસ્યાથી આપણે ગ્રસિત થઈએ છીએ
ત્યારે આપણે સ્વીકારીએ અથવા ન સ્વીકારીએ એ ગણું વાત છે, પણ આપણા જીવનમાં જ્યારે કૃષ્ણની ગેરહાજરી હોય છે ત્યારે આપણે સમસ્યાના શિકાર થતા હોઈએ છીએ. તો જ્યાં સમસ્યા છે ત્યાં કૃષ્ણ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો આખો અધ્યાય એ સમસ્યાનું નિવેદન છે. હવે એક બીજી વાત કરું છું. આપણે સમસ્યાનું વિભાગીકરણ કરીએ છીએ. આ મારી વૈયક્તિક સમસ્યા છે, આ મારી સામાજિક સમસ્યા છે, આ મારા ધર્મની સમસ્યા છે, આ મારા દેશની સમસ્યા છે, આ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે, અથવા આ શાશ્વત સમસ્યા છે. કોઈ પણ સમયની કોઈ પણ સમસ્યા હોય, એ સમસ્યાના પાયાની અંદર જાણે અજાણે માણસની મનોવૃત્તિ જોડાયેલી હોય છે. એક બહુ ગંભીર વાત કરવા માંગુ છું, અને એ ગંભીર વાતને જો સમજી શકાશે તો ગીતાને સમજવી બહુ સહેલી થઈ જશે. કેટલીક વખત આપણે વ્યક્તિને ભૂલી જઈએ છીએ, અને વ્યક્તિને ભૂલીને આપણે પરિવારની વાત કરીએ છીએ, વ્યક્તિને ભૂલીને આપણે સમાજની વાત કરીએ છીએ, વ્યક્તિને ભૂલીને આપણે રાષ્ટ્રની વાત કરીએ છીએ, વ્યક્તિને ભૂલીને આપણે આંતરરાષ્ટ્રીય વાત કરીએ છીએ. હકીકતમાં પરિવાર હોય, સમાજ હોય, ગામ હોય, રાજ્ય હોય, સભ્યતા હોય, સંસ્કૃતિ હોય, ધર્મ હોય કે બીજું કંઈ પણ સામૂહિક સ્વરૂપ ધરાવનારું કોઈ પણ સંસ્થા હોય, બહુ હિંમત કરીને વિધાન કરું છું, જરાક વિધાનને સમજવા પ્રયાસ કરજો. બધી સંસ્થાઓ ઉધાર છે. આ જગતમાં જો કોઈ રોકડો હોય તો વ્યક્તિ પોતે જ રોકડો છે. વ્યક્તિ સિવાયની તમામ વાતો એ ઉધાર છે. ઉધાર છે એનો અર્થ એવો નથી થતો કે એ બિન ઉપયોગી છે. એ ઉપયોગી જરૂર છે, પણ એ અંતિમ સત્યને અભિવ્યક્ત કરવાને માટે તો રોકડું તત્વ જો કોઈ હોય તો વ્યક્તિ છે. સમજો, હું અત્યારે બોલી રહ્યો છું અને મને સાંભળનારો એક વર્ગ મારી સામે અત્યારે બેઠેલો છે, તો પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગે છે કે હું સમૂહને સંબોધી રહ્યો છું. હકીકતમાં મને સાંભળનારો કોઈ પણ વ્યક્તિ હશે એ પોતાની વૈયક્તિક ભૂમિકાએ મને સમજવાનો પ્રયાસ કરશે. મને સાંભળવા વાળો જે વર્ગ છે એ સામૂહિક રીતે એક થઈને એકની જ ભૂમિકાએ બધા સમાન રીતે સાંભળી શકતા હોય અને બધા સમાન રીતે સમજી શકતા હોય એવું શક્ય જ નથી. વ્યક્તિ રોકડો છે. એટલે વિશ્વમાં જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાની અંદર મૂળભૂત રીતે માનવ મનની જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ જોડાયેલી છે. એ મહાભારતનું પ્રાચીન યુદ્ધ હોય કે અર્વાચીન સમયનો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ હોય, આ યુદ્ધની પાછળ જો કોઈ જવાબદાર હોય તો માનવ મનની વૃત્તિ છે. મિત્રો, યુદ્ધ પહેલા માનવ મનમાં જન્મ પામે છે અને પછી વાસ્તવિકતાની ધરતી ઉપર મોટા વિશાળ કદમાં યુદ્ધ રૂપે બે વર્ગોની વચ્ચે લડાઈ છે. યુદ્ધનું જન્મ સ્થળ એ માનવીનું મન છે. અને એટલા માટે આપણે અહીંયા આગળ જે સમસ્યા છે એ સમસ્યાના 4 આયામો છે, અને એ 4 આયામોને પહેલા સમજી લઈએ કે આ સમસ્યાનો પહેલો આયામ ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ છે. બીજો આયામ દુર્યોધનનો ભય છે. ત્રીજો આયામ, હું નામ આપું છું, નામને બરોબર સમજવા પ્રયાસ કરજો. સમસ્યાનો ત્રીજો આયામ વૃત્તિ વિરોધ વિચાર. ફરી વખત બોલું છું,
સમસ્યાનો ત્રીજો આયામ વૃત્તિ વિરોધ વિચાર, અને આ સમસ્યાનો ત્રીજો આયામ ભગવદ્ ગીતાએ અર્જુનના માધ્યમથી આપણે આગળ પ્રગટ કર્યો છે. શ્લોક નંબર 1, ધૃતરાષ્ટ્રનો પુત્રમો 1 નંબરના શ્લોકમાંથી પ્રગટ થયો. દુર્યોધનનો ભય શ્લોક નંબર 2 થી 19 સુધીના 18 શ્લોકની અંદર દુર્યોધનનો ભય પ્રગટ થયો છે. શ્લોક નંબર 21 થી સેનયોર ઉભયોર મધ્યે રસમ સ્થાપયમે અચ્યુત ત્યાંથી શરૂઆત કરી અને 39મા શ્લોક સુધી વૃત્તિ વિરોધ અર્જુન, વૃત્તિ વિરોધ વિચાર, આ સમસ્યાનો ત્રીજો આયામ અર્જુનના માધ્યમથી વેદવ્યાસે પ્રગટ કર્યો છે. સમસ્યાનો ચોથો આયામ ભગવદ્ ગીતાનો 1લો અધ્યાય શ્લોક નંબર 39 થી 47, અને આ ચોથો આયામ મિત્રો અતિશય અગત્યનો છે. સમજવામાં મહેરબાની કરીને કોઈ ગેરસમજ નહીં કરતા. ચોથો આયામ છે અધ્યાત્મ વિરુદ્ધ સંસ્કૃતિ. તમને સાંભળીને સ્વીકારવું સહજ નહીં લાગે. સમસ્યાનો જે ચોથો આયામ છે એ ચોથો આયામ અધ્યાત્મ વિરુદ્ધ સંસ્કૃતિ છે. અને આ સમસ્યાનો જે ચોથો આયામ છે એ વેદ વ્યાસે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 39મા શ્લોકથી માંડીને 47મા શ્લોક વચ્ચે આ અર્જુનની સમસ્યાનો જે ચોથો આયામ છે તે આપણે આગળ પ્રગટ કર્યો છે. પહેલો આયામ સમજ્યા, ધૃતરાષ્ટ્રનો પુત્ર મૂળ. બીજો મૂળ ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન, અને દુર્યોધન બીજા અધ્યાયથી 19 નંબરના શ્લોક સુધી એમાં દુર્યોધન ગુરુ દ્રોણની પાસે જાય છે. વિચાર કરવા જેવો છે. યુદ્ધની તૈયારી છે, શંખ ફૂંકાય એટલો સમય બાકી રહ્યો છે, અને એવા સમયે દુર્યોધન પોતાના રથમાંથી નીચે ઉતરીને ગુરુ દ્રોણાચાર્યની પાસે જાય છે અને વ્યંગમાં વાતો શરૂઆત કરે છે કે ગુરુદેવ, તમારા શિષ્યની આ જે મહાસેના છે એ ભીમથી રક્ષાયેલી છે, અતિશય બળવાન છે, અને અમારી સેના છે એ એમની સેનાના પ્રમાણમાં બળવાન નથી. આ દુર્યોધન જ્યારે દ્રોણાચાર્યને વાત કરી રહ્યો છે ત્યારે આ જે દુર્યોધન છે એ પાંડવોની સેનાના પક્ષના જે 18 સેનાનીઓ છે 13ના નામ તો એ સ્પષ્ટ આપે છે અને 5ના નામ પરોક્ષ આપે છે. દુર્યોધન ગુરુ દ્રોણને પાંડવોની સેનાના 13 મહારથીઓના નામ ગણાવે છે કે આ પાંડવોની સેનામાં છે, અને પછી એક સાથે દ્રૌપદીના 5 સંતાનો એ પણ પાંડવોની સેનામાં છે. આ દુર્યોધન દ્રોણાચાર્યને જણાવે છે. પોતાના પક્ષમાં જે મહારથીઓ છે એ 9 મહારથીઓના નામ દુર્યોધન દ્રોણાચાર્યને બતાવે છે. એક વિચાર કરવા જેવો છે કે આ દુર્યોધન દ્રોણાચાર્યને નિવેદન કરે છે, અને દ્રોણાચાર્યના બંને શિષ્યો છે. કૌરવો પણ દ્રોણાચાર્યના શિષ્યો છે અને પાંડવો પણ દ્રોણાચાર્યના શિષ્યો છે. અને પાંડવો અને કૌરવો સિવાય જે ઉભય પક્ષે રહેલા સેનાની અંદર રહેલા સૈનિકો છે, સેનાપતિઓ છે, એમાંથી કેટલાક તો દ્રોણાચાર્યના જ શિષ્યો છે. દ્રોણાચાર્ય બધાને ઓળખે છે કોણ કોણ આ યુદ્ધની અંદર છે. તો પછી દુર્યોધને દ્રોણાચાર્યને આ કહેવાનું કારણ શું? શું દ્રોણાચાર્ય અને આ
યુદ્ધની અંદર કેટલી સેનાઓ છે અને કેટલા સૈનિકો છે અને કોણ મહારથીઓ છે અને કોણ મહારથીઓ નથી, આની ખબર દ્રોણાચાર્યને નથી. અને જો આની ખબર દ્રોણાચાર્યને ન હોય અને દ્રોણાચાર્યને જો સેનાપતિ બનાવ્યા હોય તો દુર્યોધન પાગલ છે. એટલા માટે અહીં આગળ બીજી વાત કે પાંડવને પક્ષે તો 7 અક્ષોની સેના છે અને કૌરવના પક્ષે 11 અક્ષોની સેના છે. પોતાની મોટી સેના નાની લાગે છે અને પાંડવોની નાની સેના મોટી લાગે છે. હકીકતમાં પાંડવો પાસે હતું શું? 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષનો અજ્ઞાતવાસ ભટકી ભટકીને આવેલા છે, જેની પાસે રાજ્ય નથી, જેની પાસે તિજોરી નથી, જેની પાસે બીજી કોઈ રાજ્યની શક્તિ નથી. આવા ભિક્ષુકો જેવા પાંડવો આવ્યા. એ પાંડવોની પાસે પાંડવોના આત્મબળ સિવાય અને કૃષ્ણના સમર્પણ સિવાય એમની પાસે બીજું કંઈ નથી. ભૌતિક દ્રષ્ટિએ પાંડવોની પાસે કૌરવો કરતા ઘણું ઓછું છે, છતાં પોતાની પાસે રહેલી વિરાટ શક્તિ એને વામન લાગે છે. અને બીજી બાજુ જોવા જઈએ તો કૌરવોનું નાનું સૈન્ય આ દુર્યોધનને મોટું લાગે છે. શું કારણ છે? આનું કારણ આ છે, વેદવ્યાસને એ કહેવું છે કે માણસ જ્યારે ભયભીત થયેલો હોય છે ત્યારે માણસ વિવેક ભૂલી ગયેલો હોય છે. આવી કોઈ વાત દ્રોણાચાર્યને કહેવાની જરૂરિયાત નહોતી કે કૌરવ પક્ષે 13 સેનાપતિઓ છે ને મારી સેનામાં 9 સેનાપતિઓ છે. બધાને દ્રોણાચાર્ય ઓળખે છે. એક નાનું ઉદાહરણ આપીશ એટલે તમને દુર્યોધનની મેન્ટાલિટી સમજાશે. આપણે 2 વ્યક્તિઓ એક ઝાંખા પ્રકાશમાં એક રૂમમાં બેઠા છીએ અને ઝાંખા પ્રકાશમાં એક દોરડું પડેલું છે. એને હું દોરડા તરીકે જોઉં છું કે એ દોરડું જ છે. તમે પણ એને દોરડા તરીકે જોવો છો કે એ દોરડું છે. તો મારે તમને એ કહેવાની જરૂરિયાત ખરી કે આ દોરડું છે? તમને પણ ખબર હોય કે આ દોરડું છે અને મને પણ ખબર હોય કે આ દોરડું છે, અને પછી જો હું તમને કહું કે આ દોરડું છે તો હું પાગલ છું. પણ જ્યારે તમે દોરડાને સાપ માનતા હો અને હું એને સાપ ન માનતો અને હું એને દોરડા તરીકે જાણતો હોઉં અને પછી તમને કહું કે આ સાપ નથી દોરડું છે, તો આ મારા વક્તવ્યને કંઈક અર્થ છે. જે વાત દ્રોણાચાર્ય જાણે છે એ વાતને કટોકટીના સમયે કહેવાની કઈ જરૂરિયાત ખરી? આ દુર્યોધન ભયભીત છે અને ભયભીત હોવાને કારણે એ દુર્યોધન શું બોલી રહ્યો છે અને શા માટે બોલી રહેલો છે એનો ખ્યાલ દુર્યોધનને રહ્યો નથી. અને તેથી આ સમસ્યાનો જે બીજો આયામ છે એ દુર્યોધનનો ભય છે. બીજી વાત કે તરત જ કૌરવ પક્ષને સેનાએથી દાદા ભીષ્મ પિતામહ શંખનાદ કરે છે અને એના પ્રત્યુત્તરે કૌરવ પક્ષેથી કૃષ્ણ અને બીજા શંખનાદ કરે છે અને ભયંકર કહી શકાય એવો ઘોર અવાજ થયો. એવો ભયંકર ઘોર અવાજ થયો કે આકાશ અને પૃથ્વી આખી ગાજી ઉઠ્યા. આ ઘોર અવાજને સાંભળીને કૌરવોના જે સંતાનો છે એના હૃદયો ગભરાઈ ગયા. હવે એક આગળ વિરેન્દ્રભાઈએ વોર રૂમની વાત કરી હતી, એ વખતની એ વાતને થોડીક તમે મને મનની સામે લાવશો તો ખ્યાલમાં આવશે કે 11 અક્ષોની સેના કૌરવોની છે અને 7 અક્ષોની સેના પાંડવોની છે. તો એ કઈ 10 બાય 10ની રૂમની અંદર તો બધા ભેગા નહીં થઈ શક્યા હોય. અને અત્યારે જે દુર્યોધન છે એ દ્રોણાચાર્યની બાજુમાં છે, કૌરવોની સેનાની બાજુમાં છે,
પાંડવોની સેના તો દૂર રહી છે અને ભીષ્મ પિતામહે શંખ ધ્વનિ કરેલો છે પોતાની પક્ષના સેનાપતિ તરફથી. સામે કૃષ્ણ અને પાંડવોએ પણ હકીકતમાં ભૌતિક દ્રષ્ટિએ પાંડવોની સેના દુર્યોધનની કરતા ઘણે દૂર હશે. પોતાના પક્ષે થયેલો શંખધ્વનિ ન સંભળાયો અને પાંડવોના પક્ષે થયેલા શંખધ્વનિને સાંભળી શક્યો અને એનાથી માત્ર દુર્યોધન નહીં, બધા જ કૌરવો ધ્રુજી ઉઠ્યા, આમ વેદવ્યાસ કહે છે. શું કારણ? ભયભીત થયેલો માણસ હંમેશા ધ્રુજતો જ હોય છે. મારી પાસે તે સમય નથી, હું તમને 3 શબ્દો લેત: ભયભીત, અભય અને નિર્ભય. બહુ અગત્યની વસ્તુ છે. જે માણસ ભયભીત હોય એ માણસ હંમેશા બહારથી ગમે તેવો શરૂ રહેવાનો દાવો કરતો હોય, એ અંદરથી ભયભીત જ હોય. અને બીજી વાત, દુર્યોધન ભયભીત શા માટે છે? દુર્યોધન ભયભીત છે એનું હોવાનું એકમાત્ર કારણ છે, અને તે કારણ એ છે કે બીજા જાણતા હોય કે ન જાણતા હોય, બીજાને ખબર હોય કે ન હોય, પણ સ્વયં દુર્યોધન તો જાણે છે કે મારા પક્ષે સત્ય નથી. જેના પક્ષે સત્ય ન હોય એ માણસ ગમે એટલો નિર્ભય હોવાનો દાવો કરતો હોય, ગમે એટલો શૂરવીર હોવાનો દાવો કરતો હોય, પણ માનસિક રીતે તો એ કાયર જ હોય છે. વેદવ્યાસને દુર્યોધનના પાત્ર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર દુર્યોધનનો જે ભય છે એ ભય આ સમસ્યાનો બીજો આયામ છે. એક ત્રીજી વાત આના સંદર્ભમાં કરું છું કે પંડિતોએ ધર્મની વ્યાખ્યા ગમે તે કરી હોય, ધૂધ્રાયતી ઇતિ ધર્મ, આવી અસંખ્ય વ્યાખ્યાઓ આપણને ધર્મની મળે છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયને ધ્યાનમાં રાખીને જો ધર્મની વ્યાખ્યા તારવવાની હોય તો આપણે એટલું જ તારવી શકીએ કે આપણની સમસ્યામાંથી જે બહાર કાઢે, આપણા દુઃખમાંથી આપણને જે બહાર લઈ જાય, એવું જે વર્તન તે ધાર્મિક વર્તન. આપણે સતત વલખી રહ્યા હોઈએ છીએ, આપણે સતત પીડાતા હોવાને કારણે વલખી રહ્યા હોઈએ છીએ કે કોઈક મને સુખ આપે, કોઈક મને આનંદ આપે, કોઈક મને લાગણી આપે, કોઈક મને શાંતિ આપે. જેનાથી શાંતિ મળે તે ધર્મ. શ્રીમદ ભગવદ્ ગીતાએ ધર્મની પરોક્ષ 2 વ્યાખ્યાઓ આ પહેલા અધ્યાયની અંદર આપી છે કે પીડામાંથી બચાવે, જીવનમાં ખોટા રસ્તેથી બચાવીને સાચા રસ્તે ઉપર જે લઈ જાય તેનું નામ ધર્મ, અને ખોટા રસ્તે જે ધકેલે એ બહી દ્રષ્ટિએ ધાર્મિક હોય તો પણ એ અધર્મ. જે વાત માણસને શાંતિ આપે તે ધર્મ, અને જે માણસને અશાંતિ આપે તે અધર્મ. આ ધર્મની 2 વ્યાખ્યાઓ આપણને આ પહેલા અધ્યાયમાંથી દુર્યોધનના વર્તનમાંથી પરોક્ષ રીતે વેદવ્યાસ આપણને તારવી આપે છે. તો સમસ્યાના 2 આયામ. એક આયામ છે ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ, બીજો આયામ છે એ દુર્યોધનનો ભય. અને મિત્રો, ભય ભલે વિભિન્ન પ્રકારના હોય, પણ તમામ ભયનું આદિમૂળ જો કોઈ હોય તો આદિમૂળ છે એ મૃત્યુ છે. આપણી પાસે અનેક પ્રકારના ભય હશે. બીમારીનો ભય હશે, આર્થિક પરિસ્થિતિને જૂટવાઈ જવાનો ભય હશે, નોકરી ધંધો ગાયબ થવાનો ભય હશે, બદનામ થવાનો ભય હશે, આબરૂ જવાનો ભય હશે,
પરાજિત થવાનો ભય હશે, કોઈ પણ ભય હશે, એ ભયનું અંતિમ મૂળ એ માણસનું મૃત્યુ છે. દુર્યોધને મૃત્યુથી ઉપર કોઈ તત્વ હોય એવા કોઈ તત્વનો વિચાર સ્વપ્ને કર્યો નથી. જો હું પરાજિત થઈશ, જો મારા હાથમાંથી રાજ્ય જતું રહેશે, જો મારું સિંહાસન જતું રહેશે, જો મારી રાજકીય સત્તા મારા હાથમાંથી જતી રહેશે, તો હું ખતમ થઈ ગયો. દુર્યોધનોનો જે ભય હોય છે ને, તે ભયના પાયાની અંદર આ છે. અને તેથી આ સમસ્યાનો બીજો આયામ છે એ ભય છે. સમસ્યાનો બીજો આયામ દુર્યોધનનો ભય, પણ માત્ર એ ભય દુર્યોધનનો નહીં, માનવ માત્રની અંદર રહેલો જે ભય છે, એ ભય જ માણસની પાસે ખોટું કરાવે છે. આ સમસ્યાનો બીજો આયામ. મિત્રો, સમસ્યાનો એક ત્રીજો આયામ છે, અને એ ત્રીજો આયામ ભગવદ્ ગીતા અર્જુનના માધ્યમથી આપણી આગળ પ્રગટ કરે છે. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. અર્જુન પોતાના સારથી કૃષ્ણને આદેશ આપે છે કે બે સેનાઓની વચ્ચે મારા રથને ઉભો રાખો, જેને પરિણામે હું જોઈ શકું કે મારે કોની વચ્ચે લડવાનું છે. અને કૃષ્ણ અર્જુનના આદેશથી અર્જુનના રથને બે સેનાઓની વચ્ચે, જ્યાં દાદા ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય ઉભા હતા, તેની સામે લઈ જઈ અને રથને ઉભો રાખે છે. જેવો અર્જુન આ પાંડવ સેનાને જોવે છે અને જોતા જોતા દ્રષ્ટિ પોતાની સેના તરફ ફેરવે છે, ત્યારે ઉભય સેનાની અંદર પોતાના સંબંધીઓ છે, ભાઈઓ છે, કાકા છે, મામા છે, સસરાઓ છે, શાળાઓ છે, ગુરુ દ્રોણાચાર્ય છે, દાદા ભીષ્મ પિતામહ છે, આ બધાને જોતાની સાથે અર્જુનને મોહ પકડે છે. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રને મોહે પકડ્યો હતો, અને 21 શ્લોક પછી 39મા શ્લોક સુધી અર્જુનને મોહે પકડ્યો છે. પણ ધૃતરાષ્ટ્રનો મોહ એક પ્રકારનો છે અને અર્જુનનો મોહ બીજા પ્રકારનો છે. ધૃતરાષ્ટ્રનો મોહ એમ કહે છે કે પાંડવો જલ્દી ખતમ થાય. ધૃતરાષ્ટ્રનો મોહ એમ કહે છે કે પાંડવો જલ્દી ભેગા થાય અને મારા પુત્રને રાજ્ય સિંહાસન નિષ્કંટક મળી જાય. આ ધૃતરાષ્ટ્રનો મોહ છે. અને ધૃતરાષ્ટ્રનો મોહ આપણને મહા ભયાનક હિંસક લાગે છે. અહીંયા આગળ અર્જુન પણ મોહિત થયેલો છે, પણ મોહિત થયેલો અર્જુન એમ કહે છે કે મારે કૌરવોનું લોહી વહેડાવવું નથી. ભયના મોહના બે સ્વરૂપ, ધૃતરાષ્ટ્રનો મોહ અને અર્જુનનો મોહ. ધૃતરાષ્ટ્રનો મોહ કહે છે લોહીની નદીઓ વહેવી હોય તો ભલે વહે, માનવીય મૂલ્યો ભૂલાવા હોય તો ભલે ભૂલાવાય, નીતિ તળ્યા વગરની થવાની હોય તો ભલે થાય, પણ મારો પુત્ર મોહ સંતોષાવો જોઈએ, મારા પુત્રને રાજગાદી મળવી જોઈએ અને હું રાજપુત્રનો પિતા કહેવાવો જોઈએ. આ ધૃતરાષ્ટ્રનો મોહ છે. અને અર્જુનનો મોહ છે, અર્જુનનો મોહ એ છે કે મારે કૌરવોનું લોહી વહેડાવવું નથી. હું હથિયાર ધારણ ન કરું અને છતાંય કૌરવો મને મારી નાખે તો મને સ્વીકાર્ય છે, પણ મારા આ બધા સગા સંબંધીઓને મારીને મારે રાજ્ય નથી જોઈતું. પાંડવમાં અર્જુનનો જે મોહ છે તે આપણને પરમ અહિંસક મોહ લાગે છે. કૃષ્ણની અને ગીતાની વિશેષતા સમજવા જેવી છે. મોહ અર્જુનનો હોય કે મોહ ધૃતરાષ્ટ્રનો હોય, મોહ અને મોહ અંતે તો મોહ જ હોય છે.
અર્જુનનો મોહ હોય ગમે એટલો સારો લાગતો હોય અને ધૃતરાષ્ટ્રનો મોહ ગમે એટલો હિંસક લાગતો હોય, પણ કૃષ્ણ બીજા અધ્યાયથી આપણને સમજાવે છે કે મોહ એ મોહ છે અને મોહનું જ બીજું નામ હિંસા છે. હવે આ જે ત્રીજો સમસ્યાનો આયામ છે એ સમસ્યાને હું સમજવા માટે નામ આપું છું વૃત્તિ વિરોધ વિચાર. પહેલો સમસ્યાનો આયામ પુત્ર મોહ, સમસ્યાનો બીજો આયામ તે ભય અને સમસ્યાનો ત્રીજો આયામ તે વૃત્તિ વિરોધ વિચાર. થોડા ગંભીર થઈને આ વાતને સમજીએ. હું એક પ્રશ્ન આપ સર્વને પૂછવા માંગુ છું કે એવી કઈ બાબત છે, એવું કયું પરિબળ છે કે એ પરિબળ અર્જુનને યુદ્ધભૂમિ ઉપર લાવી શક્યું? એવું કયું તત્વ છે કે જે તત્વે પાંડવોને યુદ્ધભૂમિ ઉપર ધકેલ્યા? બહુ સ્પષ્ટ વાત છે કે યુદ્ધ છે એ રાજ્ય માટેનું છે. રાજ્ય તમારું છે, રાજ્ય તમને મળવું જોઈએ. ખોવાયેલું જે આત્મસન્માન છે એ પાછું મળવું જોઈએ. આ પાંડવોને યુદ્ધભૂમિ ઉપર લાવનારું પરિબળ છે. બીજું પરિબળ, માનવતાને ન શોભે એવી રીતે પાંડવોની પત્ની દ્રૌપદીનું ભરી સભાની અંદર ભયાનક કહી શકાય તેવું અપમાન કર્યું છે અને અપમાન લેવાના બદલાની જે ભાવના છે એ ભાવના પાંડવોને યુદ્ધભૂમિ ઉપર લાવેલ છે. પણ પાંડવો મહાન છે, અહીંયા અટકી જવાનું નથી. હવે હું એક બીજી કલ્પના તમારી સામે મૂકું છું કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાંથી પ્રગટ થયા 13મા વર્ષે, 14મા વર્ષે, અને એ વખતે દુર્યોધને સામે ચાલીને જો પાંડવોને કહ્યું હોત કે ભાઈ તમે તમારી શરત પ્રામાણિકતાથી પૂરી કરી છે, હવે તમે તમારું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરો, સ્વીકારી લ્યો અને તમે તમારા રાજ્યને રાજા બની જાઓ. દુર્યોધને કદાચ એમ કહ્યું હોત કે હું આખું રાજ્ય તો તમને આપી શકું એમ નથી, હું તમને અડધું રાજ્ય આપું. પણ દુર્યોધન અડધું રાજ્ય આપવા તૈયાર નથી. અને દુર્યોધને એમ કહ્યું હોત કે હું અડધું રાજ્ય પણ તમને આપી શકું એમ નથી, ચોથું રાજ્યનો ચોથો ભાગ જ તમને આપી શકું એમ છું, ચોથો ભાગ પણ નથી આપી શકું એમ, 5 ગામડા જ તમને આપવા માંગુ છું. તો પાંડવોએ આ 5 ગામડા સ્વીકારી લીધા હોત. 14મા વર્ષે જ્યારે અજ્ઞાતવાસમાંથી પાંડવો પ્રગટ થયા એ વખતે દુર્યોધને જો પાંડવોને કંઈક આપી દીધું હોત તો આજે આ મહાભારતની યુદ્ધભૂમિ ઉપર જે પાંડવો આવ્યા છે તે આવી શક્યા ન હોત. હવે હકીકતમાં તમે જોશો તો પાંડવોને પક્ષે ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ હતા અને શ્રી કૃષ્ણે પહેલેથી જ શાંતિનો માર્ગ અપનાવ્યો હતો, પણ એ શાંતિનો માર્ગ દુર્યોધનના આઠાગ્રહની આગળ સફળ ન થઈ શક્યો એટલે યુદ્ધ અનિવાર્ય બન્યું. અને આજે જ્યારે યુદ્ધ શરૂ થયું છે ત્યારે દુર્યોધનની સામે અથવા તો કૃષ્ણની સામે યુદ્ધ ન લડવા માટેના અર્જુનો જે કારણ બતાવી રહ્યા છે, શ્લોક નંબર 21 થી 39 નંબરના શ્લોક સુધી, એમાં યુદ્ધ ન લડવા માટેના જે અર્જુનો કારણ બતાવે છે તે યુદ્ધને કારણે સામાજિક અવ્યવસ્થા ઊભી થશે, યુદ્ધને કારણે નૈતિક મૂલ્યોનો નાશ પામશે, યુદ્ધના પરિણામે લોહીની અકારણ નદીઓ વહેશે
અને આવી લોહીની કિંમત ચૂકવીને રાજ્યનો વૈભવ જોતો લેવો એ મને તો કોઈ પણ રીતે યોગ્ય લાગતો નથી. અને એટલા માટે અહિંસક કહી શકાય તેવી મહાવીરની ભૂમિકાએ જઈને અર્જુન અહિંસાવાદી દલીલો કરે છે. અંડરલાઈન કરીને વાત કરવા માંગુ છું. અને અંડરલાઈન એ વાત કરીને સમજીએ આપણે કે યુદ્ધ ન લડવા માટેની જે અહિંસક અર્જુને દલીલો કરી એ દલીલો બિલકુલ ખોટી નથી. યુદ્ધના જે પરિણામો મહાભારતનું યુદ્ધ હોય કે ગઈકાલે ખેલાતું હતું એ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ હોય, એમાં લોહીની જ નદીઓ વહેતી હોય છે. દલીલો ખોટી નથી. અને છતાંય શ્રી કૃષ્ણે અર્જુનની દલીલો સ્વીકારી કેમ નહીં? પ્રશ્ન સમજાય છે? યુદ્ધ ન લડવા માટેનો અર્જુન શાંતિવાદી વિચાર રજૂ કરે છે. ગાંધી કરતા પણ આગળ જઈને શાંતિવાદી વિચાર રજૂ કરે છે. અને વિચાર ખોટો નથી, સાચો છે. અને છતાં એ શાંતિવાદી વિચારનો કૃષ્ણ સ્વીકાર નથી કરતા. તો આનો અર્થ એ થાય કે કાં તો અર્જુન ખોટાવશે અને કાં તો કૃષ્ણ છે એ યુદ્ધખોર છે. મિત્રો, નિર્ણય આપવા માટે ઉતાવળ નહીં કરીએ. કૃષ્ણ ખોટા હોવાની કોઈ સંભાવના નથી. ખોટો અર્જુન છે. અર્જુન ખોટો એટલા માટે છે કે પોતાની જાતનું પરિવર્તન કર્યા વિના, પોતાની જાતનું રૂપાંતરણ કર્યા વિના, પોતાના જીવનમાં રહેલા મોહને દૂર કર્યા વિના અહિંસાની ભાષા બોલવી એ દંભ છે. અને એટલા માટે કૃષ્ણ આ અહિંસાની જે દલીલો છે એ કૃષ્ણ સ્વીકારી શકતા નથી. હવે સાયકોલોજીકલ એનાલિસ્ટ તમને કહું છું કે કૃષ્ણે અર્જુનને સમજાવ્યો અને ક્યાંય આખી ગીતાની અંદર બીજા અધ્યાયમાં કે ત્રીજા અધ્યાયમાં કૃષ્ણે અર્જુનને એવું નથી કહ્યું કે કૌરવોએ તમને ખૂબ હેરાન કર્યા છે, તમને જીવતા મારી નાખવાને માટે ભોજનમાં ઝેર આપ્યું છે, તમને જીવતા સળગાવી માટે લાક્ષાગૃહ સળગાવેલું છે, તમને હેરાન કરવા માટે કાંઈ બાકી રાખ્યું નથી. ગણિતનો હિસાબ પૂરો કરવાને માટે હવે તમારે યુદ્ધ કરવું જોઈએ. આવી વાત કૃષ્ણે ક્યાંય કરી નથી. કૃષ્ણે એ પણ નથી કહ્યું કે તમારી પ્રિય સખી, તમારી પ્રિય પત્ની દ્રૌપદી નું ભયંકર અપમાન કર્યું છે અને એ અપમાનનો બદલો લેવાને માટે તમારે યુદ્ધ કરવું જોઈએ. આવી વાત આખી ગીતામાં કૃષ્ણે ક્યાંય કરી નથી. કૃષ્ણે 3 થી 4 વખત અર્જુનને જરૂર એવું કહ્યું છે, યુધ્યસ્વ યુધ્યસ્વ યુધ્યસ્વ, તું ક્ષત્રિય છો, યુદ્ધકાર યુદ્ધકાર યુદ્ધકાર. પણ કૃષ્ણનો આ ઉપાય પ્રથમ અધ્યાયની અંદર 19મા શ્લોકથી માંડીને 39મા શ્લોકની વચ્ચે કૃષ્ણનો આ ઉપાય અર્જુનની સામે સફળ થયો નથી. શા માટે? કૃષ્ણ જેવો કેનારો માણસ છે. આજે આપણે જેને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, આજે જેને આપણે નિર્ગુણ નિરાકારનું સગુણ સાકાર સ્વરૂપ કહીએ છીએ, એ પરમાત્મા કૃષ્ણ અર્જુનને કહે છે તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. અને અર્જુન યુદ્ધ કરતો નથી. શા માટે યુદ્ધ નથી કરતો? બરાબર સમજવાનો પ્રયત્ન. ગીતાને સમજવી છે ને? ગીતાને સમજવી છે તો છીછરા પાણીમાં છપછપિયા કરવાથી ગીતા હાથમાં નહીં આવે. જો ગીતાને સમજવી હોય તો ગીતાને સમજવા માટેનો આ રસ્તો છે કે ક્ષત્રિય હોવું, રાજા હોવું, રાજકર્મ કરવા એ વિચાર છે, એ ક્ષત્રિય ધર્મ છે.
અને આ વિચાર છે એ કર્મને બદલી નહીં શકે. રાજધર્મ તરીકે યુદ્ધ કરવું એ કર્મ છે, અને કર્મ હંમેશા વિચારની સામે પરાજિત થાય છે. વિચારથી આપણે આપણા કર્મને બદલી શકતા નથી. વિચારથી આપણે આપણા વર્તનને બદલી શકતા નથી. વિચારથી આપણે આપણા વ્યવહારને બદલી શકતા નથી. વિચારને બદલવાનો હોય તો વિચારને બદલવાને માટે વૃત્તિ બદલવી પડે, અને વૃત્તિ ન બદલાયેલી હોય તો વિચાર ન બદલાય. અને તેથી અર્જુન કૃષ્ણની આ વાતને સ્વીકારતો નથી. કૃષ્ણ સ્વયં કહે છે કે તું યુદ્ધ કર, તું યુદ્ધ કર, પણ અર્જુન યુદ્ધ કરતો નથી. કૃષ્ણ આગળ દલીલ કરે છે. સમય થવા આવ્યો છે, સ્પીડ આગળ વધીશું. સમસ્યાનો ચોથો આયામ છે અધ્યાત્મ વિરુદ્ધ સંસ્કૃતિ. અને આ ચોથો આયામ શ્રીમદ ભગવદ્ ગીતાના 39મા શ્લોકથી માંડીને 47 શ્લોકની વચ્ચે આ આયામ અર્જુનના માધ્યમથી વેદ વ્યાસે પ્રગટ કર્યો છે. 19 થી 39 શ્લોક સુધી સામાજિક પારિવારિક યુદ્ધના જે દુષ્પરિણામો છે એની વાત અર્જુને કરી અને યુદ્ધથી દૂર ભાગવાની કોશિશ કરી, પણ એ કોશિશને કૃષ્ણે અનુમોદન ન આપ્યું, કન્ફર્મેશન ન આપી. ના, નહીં શક્ય બને, તારે યુદ્ધ કરવું પડશે. પછી દલીલ આગળ કરે છે અર્જુન કે હું જો યુદ્ધ કરીશ તો સનાતન કહી શકાય એવા કુલ ધર્મો નાશ પામશે. જો હું યુદ્ધ કરીશ તો સ્ત્રીઓ દૂષિત થશે. જો હું યુદ્ધ કરીશ તો વર્ણશંકર પ્રજા થશે, અને જો વર્ણશંકર પ્રજા થશે તો અમારા જે પિતૃઓ સ્વર્ગમાં છે એ દુઃખી થશે, એને કોઈ પાણી નહીં પાય, અને પરિણામે હું આ યુદ્ધ કરવા માંગતો નથી. કૃષ્ણ આ વાત પણ સ્વીકારવા તૈયાર નથી. અહીંયા સમયના અભાવે થોડીક વાત સંક્ષેપમાં પતાવવા માંગુ છું. સંસ્કૃતિ અંતે છે શું? મિત્રો, આપણે સંસ્કૃતિના નામે બહુ છેતરાઈએ છીએ, અને છેતરાણા છીએ, એ પણ હકીકત છે. સંસ્કૃતિ એ કોઈ શો કેસમાં મૂકવાનો શો પીસ નથી. જો અમારા પ્રહલાદજી, જો અમારા ધ્રુવ, જો અમારા પરીક્ષિતજી, જો અમારા સુખદેવજી, જો આ મહર્ષિ વેદવ્યાસ, જો અમારા મહર્ષિ વાલ્મીકી, આ સંસ્કૃતિ નથી, આ તો ભૂતકાળ છે, આ તો ઇતિહાસ છે. શું હતું એ સંસ્કૃતિ નથી, શું હતું એ ઇતિહાસ છે. અને ઇતિહાસ ક્યારેય પુનરાવર્તિત થતો નથી. હું શું છું એ મારી સંસ્કૃતિ છે, અને તેથી હું જે છું એ મારી સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિ પણ જરૂરી છે. હમણાં જ એક વેદાંત ઉપરનો થોડાક વેદાંતી સારા વ્યક્તિઓ ભેગા થયા હતા, અને મને ગીતાની વેદાંતના સંદર્ભે વાત કરવાની વાત કરી હતી. ત્યારે મેં આ વાત કરી હતી કે દ્વૈત છે એ વાસ્તવિક છે, દ્વૈત છે એ ભ્રમણા છે. દ્વૈત છે એ હકીકત છે, અને છતાં જે દ્વૈત છે એ ભ્રમણા છે, અને અદ્વૈત છે એ વાસ્તવિકતા છે. દ્વૈત ઉપયોગી છે, અને અદ્વૈત છે ત્યાં ઉપયોગિતા ખતમ થઈ જાય છે. સંસ્કૃતિ ઉપયોગી છે, સંસ્કૃતિ જરૂરી છે, પણ સંસ્કૃતિમાં કેદ થઈ જવું અને સંસ્કૃતિને બળજબરીથી પકડી રાખવી અને એનાથી આગળ ન વધવું એ મોટામાં મોટું કેદખાનું છે. ગેરસમજ નહીં કરતા, ગીતાને સમજવાની છે ને, થોડુંક આપણે ઉપર ઉઠવું પડશે. અને ઉપર ઉઠવું હશે તો આપણે જે ઊભા કરેલા કેદખાના છે એ કેદખાનામાંથી પણ મુક્ત થવું પડશે.
ભગવાન બુદ્ધને વચ્ચે લાવું છું. ભગવાન બુદ્ધે એક વખત કહ્યું હતું કે નદી પાર કરવાને માટે નાવડી જરૂરી છે, પણ નદી પાર કરી ગયા પછી નાવડીને માથા ઉપર પકડી રાખવી એ તો પાગલપણું છે. વૃક્ષ નાનું હોય ત્યારે ટી ગાર્ડની જરૂરિયાત છે, પણ વૃક્ષ મોટું વૃક્ષ બની જાય અને એ વૃક્ષની છાયામાં સેંકડો પ્રાણીઓ આશ્રય લેતા હોય, સેંકડો મુસાફરો આશ્રય લેતા હોય, ત્યારે એના માટે ટી ગાર્ડ એ ઉલટાનું બાધક બને છે. નાનું બાળક કપડાં પલાળતું હોય અને એને ડાયપર પહેરાવવું પડે એ જરૂરી છે, ઉપયોગી છે, પણ 18 વર્ષના યુવાનને જો ડાયપર પહેરવાની ટેવ પડી જાય ને તો એનો અર્થ એ થાય છે કે વિકૃતિ છે. અમુક હદ સુધી સંસ્કૃતિ જરૂરી છે, અને અદ્વૈતમાં પ્રવેશ કરવાનો હોય, પરમાત્માને પામવાનો હોય અને જીવનમાંથી સમસ્યાને નિર્મૂલન કરવાની હોય તો અંતે તો બધા જ વાળાઓમાંથી મુક્ત થવાનું છે. સંસ્કૃતિ વિરુદ્ધ અધ્યાત્મ. અર્જુને યુદ્ધ ન લડવા માટેના 39 થી 47 શ્લોકની વચ્ચે જો હું યુદ્ધ કરીશ તો સંસ્કૃતિ ખતમ પામશે અને માટે મારે યુદ્ધ નથી કરવું, અને કૃષ્ણની પાસે અર્જુન ઉભેલો છે, અર્જુનના જીવનની પીડા દૂર કરવી છે, જગતની સમસ્યા દૂર કરવાની છે, એટલે સંસ્કૃતિથી પણ ઉપર ઉઠવાનું છે. આ વાત કરવાને માટે કૃષ્ણે અર્જુનને અનુમતિ ન આપી. વિષયને ન્યાય આપવા માટે ફરી વખત જે આગળ વાત કરી એને સંક્ષેપમાં રજૂ કરું છું. ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ, દુર્યોધનનો ભય અને અર્જુનનો રક્ત મોહ, અતીત મોહ અથવા તો મમતા, આ 3 વૃત્તિની અંદર આવે છે. અને વૃત્તિ એટલે શું? વૃત્તિ એટલે આપણી ચેતનાનો સહજ ઝુકાવ. જેના માટે મનોવિજ્ઞાન શબ્દ વાપરે છે, શબ્દો વાપરીશ તો વૃત્તિ તમને વધારે ક્લિયર થશે. ન શીખવેલું જૈવિક અને આનુવંશિક વર્તન, એનું નામ વૃત્તિ. ફરી વખત વાક્ય વાપરું છું. ન શીખવેલું જૈવિક કે આનુવંશિક વર્તન એ આપણે વૃત્તિને આધારે કરતા હોઈએ છીએ. વૃત્તિ બાળકમાં અને પશુમાં સમાન જ હોય છે. બાળક પાસે વિચાર નથી હોતો, બાળક પાસે વૃત્તિ હોય છે. અને હવે એક વાક્ય વાપરું છું. કોઈ પણ સમયની સમસ્યા હોય, કોઈ પણ સ્વરૂપની સમસ્યા હોય, કોઈ પણ દેશની સમસ્યા હોય, એ સમસ્યા વૃત્તિના ભૂમિકાએથી જન્મતી હોય છે. અને તેથી સમસ્યા હંમેશા શિશુ અને પશુની હોય છે. જે ચોથો આયામ સંસ્કૃતિ વિરુદ્ધ અધ્યાત્મ, એ વાત અર્જુનની કૃષ્ણે ન સ્વીકારી અને એનાથી ઉપર ઉઠવાને માટે, અને તેથી ગીતાને જો 2 જ વાક્યમાં, સમગ્ર ગીતાનો નિષ્કર્ષ મારે 2 જ વાક્યમાં આપવાનો હોય તો ગીતા આપણને શું કહે છે? ગીતા આંતરિક રીતે આપણને વૃત્તિઓની સાથે સંઘર્ષ કરવાનું શીખવે છે, અને ગીતા બાહ્ય દ્રષ્ટિએ આપણને સંસ્કૃતિ સાથે સંઘર્ષ કરવાનું શીખવે છે. સમય અને સંજોગોને પરિણામે, સ્થાપિત હિતોને પરિણામે સંસ્કૃતિમાં જે જડતા આવી છે, સંસ્કૃતિએ જે ગતિમાન પ્રવાહ સ્થગિત થયો છે, એને દૂર કરવાને માટે ગીતાએ કહ્યું સંસ્કૃતિની સામે પણ લડવું પડશે. અને સંસ્કૃતિ અંતે છે શું? આપણી આંતરિક વૃત્તિ છે, એ જ બાહ્ય જગતમાં આપણી સંસ્કૃતિ બની જાય છે. જેવી આપણી વૃત્તિ તેવી આપણી સંસ્કૃતિ. અને બીજી વાત કહું, સંસ્કૃતિ સામૂહિક હોતી નથી.
આપણે સંસ્કૃતિને સામૂહિક રીતે જોઈએ છીએ. આ અમારી ભારતીય સંસ્કૃતિ, આ અમારી વૈદિક સંસ્કૃતિ, આ અમારી પશ્ચિમી સંસ્કૃતિ, આ અમારી ઇસ્લામિક સંસ્કૃતિ. આ જે સામૂહિક શબ્દ વાપરીએ છીએ ને, એ સામૂહિક શબ્દ વાપરતા હોવા છતાં હું મારી જાતને હિન્દુ કહેવડાવતો હોઉં, હું મારી જાતને સનાતની હિન્દુ કહેવડાવતો હોઉં, અને હું વૈદિક સંસ્કૃતિની અનુયાયી, સનાતન ધર્મનો અનુયાયી મારી જાતને કહેવડાવતો હોઉં, તો મારી સંસ્કૃતિનું અર્થઘટન મારી મુજબ હશે, એ અર્થઘટન બીજા મુજબ નહીં હોય. તેથી ગીતા વૃત્તિની સાથે લડવાનું કહે છે, અને વૃત્તિ આપણે આપણા જન્મની સાથે લઈને આવ્યા છીએ. અને બીજી વાત, વૃત્તિ પરિવર્તનશીલ છે, વૃત્તિ બદલી શકાય છે. ઘણી બધી વખત, સમય નથી, બહુ એક મોટા લેખક આપણા ગુજરાતના પદ્મશ્રી, મહાભારત ઉપર જયારે પુસ્તક લખ્યું છે, ત્યારે જ્યાં જ્યાં બુદ્ધિથી એ કોયડાનો જવાબ ન મળ્યો, ત્યાં ત્યાં આ વાક્યનું આ લેખકે વારંવાર પુનરાવર્તન કર્યું છે. પ્રકૃતિ યાંતિ ભૂતાની, પ્રકૃતિ યાંતિ ભૂતાની, પ્રકૃતિ યાંતિ ભૂતાની ગીતાનું વાક્ય છે. અંતે પ્રાણીઓ છે એ પોતાની પ્રકૃતિને પામે છે. દેશી ભાષામાં કહું તો આપણે અંતે તો જેવા હોઈએ તેવા દેખાઈએ છીએ. આપણી વૃત્તિ છે. પણ જો આપણી પાસે સજગતા હોય, આપણી પાસે જો જાગૃતતા હોય, તો વૃત્તિને કન્વર્ટ કરી શકાય છે. બહુ ગંભીર રીતે જવાબદારીના ભાન સાથે બોલું છું કે જો વૃત્તિને ન બદલી શકાતી હોત તો ધર્મ કોઈ કામનો નથી. વૃત્તિને જો ન બદલી શકાતું હોય તો દર્શનશાસ્ત્રની કોઈ જરૂરિયાત નથી. જો વૃત્તિને ન બદલી શકાય હોત તો બુદ્ધ બુદ્ધત્વને પામ્યા ન હોત. વૃત્તિને બદલી શકાય છે, અને એ બદલવાના બે જ રસ્તાઓ છે. ગીતાએ બીજા અધ્યાયમાં એને સાંખ્ય યોગ નામ આપ્યું અને એને કર્મયોગ નામ આપ્યું. જો માણસ સજગ હોય તો સાંખ્ય યોગના માર્ગે એ વૃત્તિને બદલી શકે છે, અને જો માણસ સજગ હોય તો કર્મયોગના માર્ગે, પ્રેમના માર્ગે એ વૃત્તિને બદલી શકે છે. મિત્રો, મારા બોરિંગ કરે એવા વ્યાખ્યાનને તમે મને સાંભળ્યો, તમે મને સહન કર્યો, અને ફરી વખત આ વિષયને ન્યાય આપવા માટે મને જે તક આપી તે બદલ મહાભારત ગ્રુપનો આભાર માનું છું. અને આ બાબતે જો પ્રશ્ન હોય તો મારી અંગત ઈચ્છા એવી છે કે મને લેખિત મોકલી આપશો તો હું જરૂર તમારી સાથે વ્યક્તિગત ચર્ચા કરીશ. અને એમ છતાંય સમય હોય અને સમયની મર્યાદામાં રહીને કંઈક વાત થઈ શકતી હશે તો પણ મારી વાત કરવાની તૈયારી છે. આભાર. ખૂબ સરસ સરડિયા સાહેબ. આજે આ વિષય પૂરો થઈ ગયો છે એવું માની શકાતું નથી, અને થવો જોઈએ એવું લાગતું નથી. એટલી તદ્રુપતાથી બધા માણી રહ્યા છે. એમાં આપે છેલ્લે જે વૃત્તિની વાત કરી કે જે પતંજલ યોગ શાસ્ત્રનો પણ પ્રથમ પગથિયે આ પ્રશ્ન છે, એમાં જયારે આપણે એમ કહ્યું કે ગીતા સાંખ્ય દર્શન અને કર્મયોગ દ્વારા વૃત્તિને બદલવાની એક ચાવી આપે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જરૂરી છે, અને એને માટે બધાની ખૂબ જિજ્ઞાસા પણ છે. હવે પછીના પ્રવચનમાં આ જ દોરથી આપણે આગળ વધી અને વૃત્તિ પરિવર્તન માટે ગીતા આપણને કઈ રીતે આગળ લઈ જાય છે એ ખરેખર અમારા બધાના હૃદયમાંથી આવેલો પ્રશ્ન છે, એ લઈશું. અત્યારે ડોક્ટર બાલુભાઈએ જે આપણી સાથે વાતો કરી એ સંદર્ભમાં કોઈને કાંઈ પૂછવું હોય તો આપણે ચર્ચા કરીએ. થોડુંક મોડું થશે, પણ એ મોડું નથી, એ ખૂબ જ જરૂરી છે, બહુ મજા આવશે. એટલે આ સંદર્ભમાં કોઈને પૂછવું હોય તો પ્રશ્ન પૂછી શકીએ, પ્લીઝ. એક પ્રશ્ન મને થાય છે, બીજા જે પ્રશ્ન માટે વિચાર કરે છે પહેલા કહી દઉં. વૃત્તિનું કેમિકલ શું છે, એનું ફોર્મેશન કઈ રીતે થાય છે, ઉદ્ભવ કઈ રીતે પામે છે, વિકસિત કેમ થાય છે? વિરેન્દ્રભાઈ,
જીવનમાં આપણે જે કાંઈ કરીએ છીએ, સારું નરસું, પ્રત્યક્ષ પરોક્ષ, શારીરિક ભૂમિકાએ, માનસિક ભૂમિકાએ, જે કાંઈ આપણે કરીએ છીએ એનો જે અંતિમ નિષ્કર્ષ છે, એ અંતિમ નિષ્કર્ષને પરિણામે આપણી વૃત્તિ તૈયાર થાય છે. બીજી વાત, અને થોડોક હું ફ્રોઈડને વચ્ચે લાવું છું. આ વાતને વૃત્તિ કઈ રીતે ક્રિએટ થાય છે, એ વૃત્તિને ક્રિએટ કરવાને માટે જે પરિબળો કામ કરી રહ્યા છે, એ પરિબળોને સમજાવવાને માટે હું થોડોક ફ્રોઈડનો આધાર લઉં છું. વેરેનભાઈ, આપણી પાસે જે મન છે ને, એ મન તો આપણે રોજ કરીએ છીએ કે મારું મન છે ને મારું મન નથી, આમ તો આપણે રોજ બોલીએ છીએ. પણ મનનો સાચો પરિચય આપણી પાસે નથી. ફ્રોઈડનો આપણે આભાર માનવો જોઈએ કે પતંજલિએ જે સૈદ્ધાંતિક રીતે વાત કરી મનના સંદર્ભે, એને ફ્રોઈડે વૈજ્ઞાનિક પરિભાષામાં આપણી આગળ પ્રગટ કરી. આપણો સવાલ છે, આપણી વૃત્તિ કઈ રીતે બને છે. અને વૃત્તિ શબ્દ પણ કદાચ કોઈક શ્રોતાને ભારે લાગતો હોય તો હું વૃત્તિનો બીજો પર્યાયવાચી શબ્દ આપું છું, દાનત. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે તારી દાનત ખોરા ટોપરા જેવી છે. આપણો કર્મનો જે આશય છે, આપણા વ્યવહારનો જે આશય છે, એ જે આશય છે ને, એ વૃત્તિ કહેવામાં આવે છે. અને હું ફ્રોઈડનો આધાર લઉં છું. આપણું જે મન છે ને, જાગૃત મન, એ તો બહુ લિમિટેડ મન છે આપણું. સવારે જાગીએ છીએ ત્યાંથી ઊંઘીએ ત્યાં સુધી જાગૃત અવસ્થામાં આપણે જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તે આપણા જાગૃત મનના પરિણામે વ્યવહાર કરીએ છીએ. પણ આ જાગૃત મન કરતા લગભગ 75% મોટું આપણું અજાગૃત મન છે. વાતને સમજવા બરોબર પ્રયાસ કરજો. આપણે દિવસમાં અનંત ઈચ્છાઓ કરીએ છીએ. આપણી ઈચ્છાઓ કરવામાં આપણી પાસે અમર્યાદિત તાકાત છે. આપણે અમર્યાદિત ઈચ્છાઓ કરી શકીએ એવું ઈચ્છા સ્વાતંત્ર્ય આપણને પરમાત્માએ આપેલું છે. પણ એ ઈચ્છાઓને ચરિતાર્થ કરવા માટે જે શક્તિ જોઈએ, તે શક્તિ આપણી પાસે મર્યાદિત છે. અને એને પરિણામે આપણી કેટલીક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને કેટલીક ઈચ્છાઓ પૂરી થઈ શકતી નથી. જો આપણી પાસે આ ભ્રમણા હોય કે મારી પાસે અખૂટ પૈસા હોય અને મારી પાસે અખૂટ સત્તા હોય, તો સત્તા અને પૈસાને જોરે હું મારી અમર્યાદિત ઈચ્છાઓને પૂરી કરી શકું, શક્ય નથી. આ મોટામાં મોટી ભ્રમણા છે. પૈસાથી કે પાવરથી આપણી ઈચ્છાઓને પૂરી કરી શકીએ એ શક્ય જ નથી. એટલે કેટલીક ઈચ્છાઓ છે એ આપણી અપૂર્ણ રહી જાય છે, અધૂરી રહી જાય છે, અતૃપ્ત રહી જાય છે. આ અતૃપ્ત ઈચ્છાઓ ધીરે ધીરે આપણા અજાગૃત મનની અંદર સંગ્રહાયા કરે છે. અને અજાગૃત મનની અંદર જે સંગ્રહાયેલી અતૃપ્ત ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ સતત આપણી બુદ્ધિને સ્ટિમ્યુલેટ કરે છે. તું આ કર, તું આ કર, તું આ કર. અને ઘણી બધી વખત આપણો અનુભવ બોલે છે, માનવાની જરૂરિયાત નથી, આપણા પોતાના અનુભવની વાત છે કે હું આ કરવા માંગતો નહોતો પણ મારાથી આ થઈ ગયું. હું આ કરવા માંગતો નહોતો પણ મારાથી આ થઈ ગયું. એનું કારણ અનકોન્શિયસ માઇન્ડની અંદર પડેલી મારી જે અતૃપ્ત ઈચ્છાઓ છે, એ મારી બુદ્ધિને સ્ટિમ્યુલેટ કરાવે છે અને મારી પાસે ખોટો નિર્ણય લેવડાવે છે. અને હું ખોટા નિર્ણયે આગળ વધું છું અને પછી મારે બોલવું પડે છે કે હું આ કરવા ધારતો નહોતો પણ મારાથી આ થઈ ગયું. વૃત્તિને ક્રિએટ કરે છે. જીવનભરનો આપણો જે બિહેવિયર છે, આપણા જે અનુભવો છે, આપણા જે ગમાવો ને અણગમાવો છે, આપણા જે વિચારો છે, એ બધું આપણી વૃત્તિને ઘડે છે. અને એ અતૃપ્ત જે ઈચ્છા વખતે આપણું જે અવસાન થાય છે ને,
એ વૃત્તિ જ આપણને પુનર્જન્મ લેવડાવવાને માટે પરાધીન કરે છે. એટલે આપણું જે આ વ્યક્તિત્વ છે, માનવનું જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ રોગી છે. બહારથી બીમાર પડવું ને એ સંયોગ છે, પણ અંદરથી જે આપણે બીમાર પડ્યા ને આપણી પોતાની પસંદગી છે. અને વૃત્તિને જે ઘડે છે તે રોજબરોજનો આપણો દૈનિક જે વ્યવહાર છે, એ દૈનિક વ્યવહાર આપણને ઘડે છે. જ્યાં સુધી આપણે સાચા રસ્તે ન ચડીએ ત્યાં સુધી આપણને મંજિલ ન મળે, પણ જીવનભર આપણે ખોટા રસ્તે ભટકીએ છીએ, અને ખોટા રસ્તે ભટકીએ છીએ એટલે આપણી જે વૃત્તિ છે તે પણ આપણું બીજ છે, આપણું હોવાનું કારણ છે. આપણું આખું સેન્ટર રોગિષ્ટ બની જાય છે, અને એ વૃત્તિને આપણે બદલી શકીએ છીએ. આપણી વાતોમાં વિશ્વાસ છે સેલડિયા સાહેબ, અને શ્રદ્ધા પણ છે, પણ કર્મ જે સ્થૂળ રૂપે છે એને કદાચ આપણે એટમિક લેવલ, આપણી કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો એ વિચાર છે, મોલેક્યુલર લેવલે, અને એનાથી પણ સૂક્ષ્મ એટમિક લેવલ જો આપણે કહીએ તો એ વૃત્તિ છે. બરોબર. પણ આ વૃત્તિ બદલી શકાય છે. હા, આ બદલવાની પ્રક્રિયા બહુ અઘરી લાગે છે. ઘણા બધા જુદા જુદા માર્ગો અપનાવીને માણસ આખરે તો વૃત્તિ પરિવર્તન કરવાની જ ઈચ્છા રાખતો હોય છે, પરંતુ એવું સંભવ બનતું નથી. ક્યાંક ક્યાંક અટકાઈ જાય છે, ક્યાંક ગોથા ખાય છે, ક્યાંક ગૂંચવાઈ જાય છે. તો વૃત્તિ પરિવર્તનની પ્રક્રિયા એ ખરા અધ્યાત્મની પ્રક્રિયા છે, એ વિશ્વાસ છે, પણ એ બદલી શકવી બહુ મુશ્કેલ છે. આ અનુભવ છે બધાનો. આમાંથી શું માર્ગ કાઢવો? વિરેન્દ્રભાઈ, એક બહુ કડવું સત્ય કહું છું. જેટલું તમને લાગુ પડે છે એટલું મને લાગુ પડે છે. જી. જ્યારે આપણે વિશ્વાસ શબ્દ બોલીએ છીએ ને, જી, ત્યારે વિશ્વાસના પાયામાં હંમેશા અવિશ્વાસ હોય છે. જી. અવિશ્વાસને દબાવી રાખવાને માટે આપણી લાચારી છે કે આપણે વિશ્વાસ કરીએ છીએ. વાહ. મુસાફરી કરીએ છીએ બસમાં બેસીને, મારા ખીચામાં 500ની નોટ છે, છૂટા નથી. મેં કંડક્ટરને આપ્યા, મને કંડક્ટરે 120 રૂપિયાની ટિકિટ આપી. 380 રૂપિયા મને એને પાછા આપવાના થાય છે, પણ કંડક્ટર પોતે લાચાર છે, એની પાસે છૂટા નથી. એટલે એને આપણને એમ કહ્યું કે થોડી વાર પછી આવશે એટલે હું તમને 380 રૂપિયા આપી દઉં. કંડક્ટરમાં વિશ્વાસ છે કે નથી? અને વિશ્વાસમાં પાયામાં અવિશ્વાસ છે કે નથી? આપશે કે નહીં આપે? હું ભૂલી જઈશ તો, હા, એ ભૂલી જશે તો. એટલે વિશ્વાસ છે ને, એના પાયામાં અવિશ્વાસ છે. માનવું એના કરતા જાણવું. આપણે હકીકતમાં આપણી જીવનને પૂરેપૂરી રીતે સમસ્યાને જાણી નથી, આપણે અર્ધદગ્ધ છીએ. જો ખરેખર સમસ્યાએ આપણને દજાડ્યા હોય અને એ સમસ્યાએ પૂરેપૂરો આપણને એનો નેગેટિવ અનુભવ કરાવી દીધો હોય, એક વખત નાનું બાળક દીવાને અડે છે અને દાજે છે, ફરી વખત એ બાળક દીવાને ક્યારે સ્પર્શ કરે છે ખરું? જે આ વૃત્તિ પરિવર્તનનો રસ્તો આપણને કઠિન લાગે છે, એનું સાચું કારણ એ છે કે આપણે ક્યારેય સમસ્યાને સાચા સ્વરૂપે સમજવાનો પ્રયાસ જ નથી કરતા. જીવનભર આપણે ગાડું ગબડાવે જ જઈએ છીએ, અને અંતિમ પરિણામ એ આવે છે જેવા ઘોડિયામાં હોતા એવા જ આપણે નાનીમાં હોઈએ છીએ. શરીર બદલાય છે, વૃત્તિ નથી બદલાતી. બાહ્ય પરિસ્થિતિ બદલાય છે, અંદરનું સત્વ નથી બદલાતું. માનવ જાતની જો મોટામાં મોટી કોઈ ક્રાઇસિસ હોય તો આ વૃત્તિ નથી બદલાતી, એ જ મોટામાં મોટી ક્રાઇસિસ. અને કૃષ્ણની સામે જો કોઈ માનવ જાતનો સળગતો પ્રશ્ન હોય તો માત્ર મહાભારતનું યુદ્ધ કે પાંડવો કૌરવોનું યુદ્ધ નથી. માનવ જાતની વૃત્તિના પરિવર્તનનો સવાલ કૃષ્ણની સામે છે, અને એટલા માટે ગીતા શાશ્વત છે. ખૂબ ખૂબ આભાર સર્વેનો. ફરી પાછા વેબિનારમાં
સાહેબે કીધું એમ હજી આ અંગેના કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે આપણે વોટ્સએપ ગ્રુપમાં ડોક્ટર સેલરિયા સાહેબને એ પ્રશ્ન મોકલી અને એનું સમાધાન મેળવી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપે ઘણા વિચાર બીજ રોપ્યા છે, અમને ખૂબ કામ લાગશે. ફરી પાછા વેબિનારમાં મળીશું. થેન્ક યુ. શુભરાત્રી.